વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના લુણીધાર ગામના યુવકને મધ્યપ્રદેશની યુવતીએ પ્રેમ જાળમાં ફસાવી ધમકીઓ આપી અને અંતે યુવકે ઝેરી ટીકડાઓ પીને મોતને વાલું કર્યું। વડિયા પોલીસ સ્ટેશનમાં મૃત્યુ પામનાર યુવકના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ વડિયા કુકાવ તાલુકાના લુણીધાર ગામનો યુવક રોજગારી અર્થે રાજકોટ વસવાટ કરતો હતો, ત્યારે મધ્યપ્રદેશની યુવતીએ તેને લગ્નની લાલચ આપી અને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો। આ યુવતીના પરિવારજનો, જેમાં યુવતીની માતા, પિતા, ભાઈ, બહેન, આ બધા દ્વારા તરકટ રચી અને યુવક પાસેથી 2.5 લાખ રૂપિયા અને એક સોનાનો ચેન, યુવકનું આધાર કાર્ડ અને પાન કાર્ડ લગ્નની લાલચે પડાવ્યા હતા। વધુ નાણાં લેવાના ઈરાદાથી વારંવાર યુવકને પછી બ્લેકમેલ કરવામાં આવ્યો। યુવકને ધમકીઓ આપવામાં આવી કે તારી ઉપર બળાત્કારની ખોટી ફરિયાદો કરી અને તને ફસાવી દેશું। આવી ધમકીઓ આવતા યુવકે અંતે મોતને વાલું કરવા સુધીની ક્ષણ સુધી યુવક પહોંચ્યો અને યુવકે અંતે ઝેરી ટીકડાઓ પી અને આત્મહત્યા કરી। ત્યારબાદ આ યુવક કે ઝેરી ટીકડા પી લેતા આ યુવકને અમરેલી લુણીધારથી સારવાર માટે ખસેડવામાં આવ્યો અને અંતે સારવારના અંતે યુવકનું મૃત્યુ થયું। એટલે યુવકના માતાને યુવકનો ઠેલો હાથ લાગ્યો અને એની અંદરથી એક એના ભાઈએ તપાસ કરતા એમાં 3 પાનાની એક સુસાઇડ નોટ મળી આવી અને સુસાઇડ નોટ હિન્દીમાં લખેલી આ સુસાઇડ નોટની અંદર જે જણાવ્યું હતું એમાં અંતે યુવકને આ યુવતી અને એના પરિવારજનોના ત્રાસથી કંટાળીને ઝેરી ટીકડા પી લઈ અને મૃત્યુને ભેટતા આ 5 શખ્સો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવાની માગણી કરી। ત્યારે વડિયા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઈ ગાંગડા દ્વારા હાલ આ યુવકના ભાઈની આ 5 શખ્સો સામે ફરિયાદ નોંધી અને બીએનએસ અધિનિયમની કલમ 108, 308(4), 351(3) અને 3(5) મુજબ ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જો સમગ્ર ઘટના જોતા એવું લાગે છે કે સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં તો જાતિ પ્રમાણે એટલે કે દીકરા દીકરીઓની વચ્ચેની જે સંખ્યા છે એમાં દીકરીઓની સામે દીકરાઓની સંખ્યા વધુ છે, એટલે કે દીકરીઓની સંખ્યા ઓછી છે। એટલે યુવકોને લગ્નની લાલચ આપી અને આવી લેભાગુ યુવતીઓ એને ફસાવે છે અને અંતે એની પાસેથી વારંવાર પૈસાની માગણીઓ કરે છે। આવી અનેક પેલી હની ટ્રેપની ઘટનાઓ વારંવાર જોવા મળી છે। ત્યારે લગ્નની લાલચમાં યુવકો જોયા જાણ્યા વગર ફસાય છે અને અંતે મોતને ભેટવાનો વારો આવે છે। ત્યારે આ સમગ્ર ઘટના સમાજ માટે લાલ બત્તીના કિસ્સા સમાન ગણી શકાય અને આ સામાજિક સમસ્યાનો હલ તમામ સમાજ માટે મોટો ચિંતાનો વિષય હાલ બનતો હોય તેવું જોવા મળી રહ્યું છે। લુણીધારના યુવકે લગ્નની લાલચમાં ફસાય અને અંતે ધમકીઓના અંતે મોતને વાલું કર્યું, પરંતુ સમગ્ર સમાજ માટે આ કિસ્સો લાલ બત્તી સમાન ગણી શકાય। આવનારા સમયમાં આ માટે દરેક સમાજે વિચારવું ખૂબ જરૂરી બને છે।